બાળપણ જીવનનો એવો સુંદર સમય જ્યાં ન કોઈ ચિંતા હતી ન કોઈ દેખાવો, જ્યાં ખુશી માટે મોંઘી વસ્તુઓની જરૂર નહોતી પડતી. માત્ર મિત્રો, રમતો અને પરિવારનો પ્રેમ જ પૂરતો હતો. એક સમય હતો જ્યારે સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ નહીં પરંતુ મિત્રોની બૂમો સંભળાતી હતી. ચાલ બહાર રમવા જઈએ, આ શબ્દોમાં જ આખો આનંદ છુપાયેલો હતો. ગલીમાં ક્રિકેટ રમવું, સાયકલ દોડાવવી, વરસાદમાં ભીંજાવું અને નાના નાના ઝઘડાઓ પછી ફરી એક થઈ જવું, એ બધું જ બાળપણની સૌથી મોટી સંપત્તિ હતી. આજે બાળકો હાથમાં મોબાઈલ લઈને મોટા થઈ રહ્યા છે, પરંતુ આપણું બાળપણ કંઈક અલગ જ હતું. આપણે બહુ નસીબવાળા છીએ કે આપણે આપણું બાળપણ સોશિયલ મીડિયા અને મોબાઈલ વિના વિતાવ્યું. હું માનું છું કે આજના બાળકો ક્યારેય પણ તે સાચી ખુશી અનુભવી શકશે નહીં. ફોન આવવાના પહેલાં માણી લીધું. એ સમયમાં લોકો ફોટા કરતા, પળોને વધુ જીવેતા હતા, યાદોને દિલમાં સાચવતા હતા, સ્ટેટસમાં નહીં. ઉનાળાની રજાઓ આવે એટલે આનંદનો પાર ન રહેતો. મામાના ઘરે જવાની ખુશી, દાદી પાસેથી વાર્તાઓ સાંભળવી, રાત્રે છત પર સૂઈને તારાઓ જોવાનું, આ બધું જ આજે સપના જેવું લાગે છે. ત્યારે સમય ધીમે ચાલતો હતો અને સંબંધો ખૂબ નજીક હતા. શાળાના દિવસો પણ કેટલા મજાના હતા. હોમવર્ક ના કરવાથી શિક્ષકનો ડર, પરંતુ મિત્રો સાથેની મસ્તી માટે દરેક સજા પણ સ્વીકારી લેતા. ટિફિન ખોલતા પહેલાં જ મિત્રો આવી જતા અને આખું ટિફિન વહેંચાઈ જતું. ત્યાં સ્વાર્થ નહોતો, માત્ર પ્રેમ અને મિત્રતા હતી. તે સમયમાં ઓનલાઈન રહેવાની જરૂર નહોતી, કારણ કે લોકો હૃદયથી જોડાયેલા હતા. સાંજે બધા બાળકો એક સાથે રમતા અને માતા ઘરની બહાર આવીને બૂમ પાડતી, હવે ઘરે આવો. એ અવાજમાં પણ કેટલો પ્રેમ હતો. બાળપણમાં નાની નાની વસ્તુઓમાં ખુશી મળી જતી. 5 રૂપિયાની આઈસ્ક્રીમ પણ રાજા જેવી ખુશી આપતી. નવું કપડું મળે તો આખો દિવસ અરીસા સામે ઊભા રહી જતા. વરસાદ પડે એટલે કાગળની નાવ બનાવી પાણીમાં તરાવતા. જીવન ખરેખર એટલું સરળ અને સુંદર હતું. આજે બધું બદલાઈ ગયું છે. લોકો પાસે સમય ઓછો છે અને મોબાઈલમાં દુનિયા વધારે છે. બાળકો હવે મેદાનમાં ઓછા અને સ્ક્રીન સામે વધારે જોવા મળે છે. સંબંધો મેસેજમાં સીમિત થઈ ગયા છે. પરંતુ જ્યારે પણ બાળપણ યાદ આવે છે ત્યારે દિલ ફરીથી એ દિવસોમાં ખોવાઈ જાય છે. બાળપણ આપણને શીખવે છે કે સાચી ખુશી મોંઘી વસ્તુઓમાં નહીં પરંતુ નાના પળોમાં છુપાયેલી હોય છે. એ દિવસો પાછા ક્યારેય નહીં આવે, પરંતુ એની યાદો હંમેશા દિલને ખુશ રાખશે. ખરેખર આપણે બહુ નસીબવાળા છીએ કે આપણે એ સમય જીવ્યો જ્યાં દિલો નજીક હતા અને મોબાઈલ દૂર હતો. એ બાળપણ કદાચ સાદું હતું, પરંતુ એમાં જ સાચું સુખ હતું. આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો. શું તમે મોબાઈલ બહારની દુનિયા જીવ્યા છો? તો કોમેન્ટ કરો, લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આવા જ નવા વિડીયો જોવા માટે.